તો હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। અત્યારે વાગ્યા સવારના 6 અને આપણે જવાનું છે કોલેજ, એટલે વહેલા જાગવું પડે છે અને પડે છે ભી, પણ કાંઈ વાંધો નહીં, આપણે જવું તો પડશે જ તે। એટલે ફટાફટ આપણે કરી લઈએ સૌથી પહેલા ગરમ પાણી, એની પછી વહી જાય છે નાહવા માટે। 15 થી 20 મિનિટ ઘસી નાવશું ને તમારો ભાઈ થઈ જશે એકદમ ધોળો। તો આપણે આજના વ્લોગની વાત કરવી તો આજ છે 3 સપ્ટેમ્બર 2025 અને ડેલી વ્લોગ થઈ જશે 25, જે તો ખબર જ નથી રહેતી, પણ કાંઈ વાંધો નહીં। તૈયાર થઈને આપણે ફટાફટ સવાર જવાનો નાસ્તો કરવી છે, એની પછી જવો ઘડિયાળમાં જશું એટલે વાગી જાય 7, એટલે ફટાફટ આપણે જવાનું છે કોલેજ। ઓ માય ગોડ, વાવ! એટલે બેગ ને હેલ્મેટ ને ચાવી લઈને ફટાફટ આવી જાઉં છું નીચે, પણ આજ મારે જવાનું તો મારા દોસ્તારની હારે, એટલે હેલ્મેટ ને પાછું મૂકી દઉં છું, પછી વહી જાઉં ફટાફટ નીચે, ગેટ આવી જાઉં મારા દોસ્તનો વેઇટ કરવા માટે, એની પછી અમે બે વહી જાય કોલેજ જવા માટે। એની પછી 2 લેક્ચર ભરવી છે ને અમારી છૂટી, અને આજ તમને દેખાડો અમારા કોલેજના ભવિષ્યના તાલાઓ। अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। એની પછી હું ને મારા મિત્ર બે બુગાટીનો સેલફ મારવી છે। અને આ તમને મારી કોલેજની વાત કરું તો એ આખા સુરતમાં પહેલા નંબર આવે છે છેલ્લેથી। કાંઈ વાંધો નહીં, કોલેજને મૂકો સાઈડમાં, આપણે ક્યારેક બીજા દિવસે વાત કરશું। એની પછી વહી આવું છું ઘરે આવતા 12 વાગી જાય છે, એટલે બપોરનું ખાવાનું થઈ ગયું હતું, એટલે બેસી જાય છે બપોરનું ખાવાનું ખાવા માટે। અને હું એક મસ્ત રીલ્સ એડિટ કરું છું, જે તમે જોઈને મને કહો તો કેવી લાગી। લીધી તો તમે કહો તો કેવી લાગી। એની પછી વાગી જાય સાંજના 7, એટલે બે જાય સાંજનું ખાવાનું ખાવા માટે। એની પછી મારી મમ્મી લઈને આવે છે ગણપતિની પ્રસાદી, એ ખાઈ લેવી છે ને વાગી જાય સાંજના 10 ને સુવાનો ટાઈમ થઈ જાય છે। તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી। તો આજનો વ્લોગ સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો। ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો, જેમાં હું આવી રીલ્સ નાખું છું, એ પણ ફ્રીમાં એડિટ કરીને તમારે પણ કરવી હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો કરીને DM કરજો। તો ગુડ નાઇટ।